ભરૂચ જિલ્લામાં ધોરણ 10 અને 12 બોર્ડની યોજાનાર પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ સજ્જ બન્યું છે અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 3,048 મળીને કુલ 33,785 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. એસએસસીમાં કુલ 32 પરીક્ષા કેન્દ્રો, 84 બિલ્ડિંગો, 809 બ્લોકમાં પરીક્ષા યોજાશે. એચએસસી સામાન્ય પ્રવાહમાં 12 કેન્દ્રો, 30 બિલ્ડિંગો, 264 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તે જ રીતે એચએસસી વિજ્ઞાન પ્રવાહમાં 4 કેન્દ્રો, 17 બિલ્ડિંગો, 154 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની બાજ નજર રહેશે. પરીક્ષામાં 186 જિલ્લા શિક્ષણ કચેરી સ્ટાફ, 5 કલેક્ટર કચેરી સ્ટાફ, 734 પોલીસ સ્ટાફ, 131 ઓબ્ઝર્વર, 152 સરકારી પ્રતિનિધિ, 2,269 પરીક્ષા કેન્દ્ર સ્ટાફ મળી કુલ 3,477 સ્ટાફ પરીક્ષાલક્ષી કામગીરીમાં જોડાશે. પરીક્ષા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા, વીજળીની વ્યવસ્થા સહિતના પગલાંના આયોજન સંદર્ભે રોજ કલેક્ટર ગૌણાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ હતી, જેમાં સુચારુરૂપે આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ બારાઓલે તમામ વિદ્યાર્થીઓને ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવાનો અનુરોધ સાથે શુભેચ્છા પાઠવી છે. નમસ્કાર. ભરૂચ જિલ્લામાં માર્ચ 2025 એસએસસી અને એચએસસી પરીક્ષા જે યોજાવા જઈ રહી છે તેની સમગ્ર પૂર્વ તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જિલ્લાની સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ. 11મી તારીખે અમે તમામ કેન્દ્ર સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને જરૂરી માર્ગદર્શક સૂચનાઓ પણ આપી દીધી છે. એસએસસી ની પરીક્ષા 27/2 થી શરૂ થઈ અને 10/3 સુધી ચાલશે. એચએસસી સામાન્ય પ્રવાહની અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ 27/2/25 થી શરૂ થઈ અને 17/2/25 સુધી ચાલવાની છે. આ સમગ્ર પરીક્ષામાં એસએસસી માટે 32 કેન્દ્રો છે અને એચએસસી માટે 16 કેન્દ્રોનો ઉપયોગ થશે, જેમાં કુલ 131 બિલ્ડિંગનો વપરાશ થશે. દરેક પરીક્ષા માટે ઓબ્ઝર્વર અને સરકારી પ્રતિનિધિની નિમણૂક કરી દેવામાં આવી છે. સરકારી પ્રતિનિધિઓ સાથે આજે અમારી મીટિંગ થશે, એમને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે. ઓબ્ઝર્વર કલેક્ટર શ્રી એ નિયુક્ત કર્યા છે. નિયુક્ત કરેલા સરકારી પ્રતિનિધિ છે અને એ લોકો સરકારના પ્રતિનિધિ તરીકે તમામ કેન્દ્રો ઉપર તમામ પરીક્ષા દરમિયાન ઉપસ્થિત રહેશે અને સરકારના પ્રતિનિધિ તરીકે પરીક્ષાનું દેખરેખ કરશે. સીસીટીવીની ચકાસણી તમામ કેન્દ્રોમાં થઈ ગઈ છે. તમામ કેન્દ્રોમાં સીસીટીવી ખૂબ સુચારુ રૂપે ચાલે છે. ગઈકાલે ડીજીવીસીએલ, એસટી ના પ્રતિનિધિ અને પોલીસ વડા સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને પરીક્ષા દરમિયાન વીજળીનો પુરવઠો ખોરવાય નહીં, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અથવા તો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય નહીં, એ માટે જરૂરી સૂચનાઓ પણ પોલીસ અધિકારી શ્રી દ્વારા આપી દેવામાં આવી છે. એસટી ના રૂટ માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત અને પરીક્ષાના સમય પ્રમાણે એસટી રૂટનું સંચાલન કરવા માટે માનનીય કલેક્ટર શ્રીએ સૂચના આપી છે. ખાસ કરીને બધા સાથે મળીને બાળકોને અગવડ ન પડે એ રીતે આ પરીક્ષા લેવાનું આયોજન અમે ગઈકાલે પૂર્ણ કર્યું છે. પરીક્ષા જ્યારે થઈ રહી છે ત્યારે વાલીઓ જોગ મારો એક ખાસ સંદેશ છે કે બાળકને ટકાવારી માટે કે વધારે સારું પરિણામ લાવવા માટે હવે છેલ્લા દિવસોમાં જરાય પ્રેશર કરશો નહીં. બાળકને એકદમ હેલ્ધી વાતાવરણમાં, તંદુરસ્ત વાતાવરણમાં પરીક્ષા આપે એ જરૂરી છે. ખાસ યાદ રાખવું ઘટે કે બાળક જરૂરી છે, પરીક્ષા નહીં. આપને જરાય પણ એવું લાગે છે કે બાળક ડિપ્રેશનમાં છે કે ચિંતામાં છે કે ગુમસુમ થઈ ગયું છે તો આપ તરત જ અમારી આત્મવિશ્વાસ હેલ્પલાઇન ઉપર નંબર ડાયલ કરી શકો છો અથવા મને સીધો સંપર્ક કરશો તો પણ કોઈ પણ પ્રકારની સાયકોલોજીકલ કે ક્લિનિકલ મદદ તમને મારા તરફથી મળી જશે. બાળકોને મારો ખાસ સંદેશ છે કે આ પરીક્ષા જીવનની આખરી પરીક્ષા નથી. તમારી માત્ર સ્કિલ અને તમે કેટલું જાણો છો એ જ માપન આમાં થશે અને પરીક્ષામાં જે કોઈ પણ અધિકારીઓ કે જે કોઈ પણ શિક્ષકો તમને દેખાય છે એ તમારી સગવડતા માટે છે, તમારા ઉપર વોચ રાખવા માટે નથી. માટે બિલકુલ નિશ્ચિંત બેફિકર થઈ અને આપ પરીક્ષા આપો. તમને બધાને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ.